અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો પાંચ મકાનો અહીંયા પાંચ મકાન જય જયકાર હો અસીમ જય જયકાર ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર કે છોડા ના દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જમીલા બેસો બેસો વાંધો નહીં હા અહીંયા લો બેસો બેસો પગે લાગી કોટી કોટી પ્રણામ દાદા તારા ચરણોમાં મારે 68 તીરથ ધામ દાદા તારા ચરણોમાં સોના વર્ણો સૂરજ ઉગ્યો ઘેર પધાર્યા મારા દાદા મારા ઘેર પધાર્યા દાદા આવ જન્મના પુણ્ય જ ફળિયા કોણા જન્મના પુણ્ય જ ફળિયા પ્રગટ્યું પુણ્ય પ્રગાત દાદા તારા ચરણોમાં કરું કોટી કોટી પ્રણામ દાદા તારા ચરણોમાં આ કુમારા સતતોરણ બંધાવો શેરીએ ફૂલડાવે રાવું રે દાદા શેરીએ ફૂલડાવે રાવું રે ફૂલડા ઘેરો હાર જ દાદા ફૂલડા ઘેરો હાર જ દાદા તમને હું પહેરાવું હે દાદા તારા ચરણોમાં કરું કોટી કોટી પ્રણામ દાદા તારા ચરણોમાં રે 68 તીરથ ધામ દાદા તારા ચરણોમાં કુમ કુમરાક્ષદ ફૂલ સુગંધી સગમોતીના થાળ રે દાદા સગમોતીનો થાળ રે આજ વધાવું મારા દાદા જોઈને આજ વધાવું મારા દાદાને માનો મુજ આસ રે દાદાને
સર્વજ્ઞ જ્ઞાની ઘેરે પધાર્યા સર્વજ્ઞ જ્ઞાની ઘેરે પધાર્યા પ્રેમે પધારું મારા દાદા પ્રેમે પધારું મારા દાદા વિંજળે વિંજળે વાયુ ડોળું વિંજળે વિંજળે વાયુ ડોળું નિરખી જાઉં મારા દાદા નિરખી જાઉં મારા દાદા મૂળજી ઝવેરવાના મારા મનમાં આનંદ થાય રે રૂપાતે કેરી બાજટોને રૂપાતે કેરી બાજટોને કંચન કેરી થાય મારા દાદા કંચન કેરી થાય મારા દાદા પીરસોને મારા હીરાબા પીરસોને મારા હીરાબા ભગવાન મારા દાદા મૂળજી જય સચ્ચિદાનંદ તારો કયો માં આપણા છે બધામાં ફાઇનલ ને બહુ સરસ જા ચંદુભાઈનો બાબો ચોથા નંબર ભાઈ હા હા અચ્છા એ બધું ત્યાં હતા રસોડું સમેટાઈને બી આવ્યું બધા બધા એક ટેમ્પો આવી ગયો આખો ભરાઈને આયા બધું પતી ગયું ત્યાં થોડા બોમ્બેના મહાત્મા છે એટલે એમનું થોડું જે જમવાનું 25 એક જણા છે ને આપણે બોમ્બેના આજે રોકાયા છે રાતની એક ટ્રેન છે જણા ને એટલે રાતની ટ્રેન છે આજે એટલે જમીન કાલે નીકળી ગઈ. અને કાલે અમુક કાલે છે પાછા થોડાક કાલે છે એટલે રાતની ટ્રેન વાળા જ છે બધા બધા રાતની જ છે બધા પછી બધા ભાઈને બધા અમુક રોકાયેલા છે હા કોણ હા હા એમના ભાઈઓ અમુક રોકાયેલા બરોબર છે આ બાજુમાં છે હેમંતભાઈ ત્રિવેદી ઓહ હેમંતભાઈ અરે હા ગવર્મેન્ટ ઓફિસર અહીંયા અહીંયા બેસાડો સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં મેનેજર હતા એમ અહીંયા ઉપર 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 બેસો કાકા ઉપર બેસો. આવો ને ઉપર શું શું આર્યજી બધા સમય જાય હા દાદા નારિયેળ પાણી પાવશે અત્યારે લઈ થોડું આર્ય જીવન કહેવાય આ બધું આર્ય જીવન એટલે બધા ભેળા રહેવાનું દરેક પોતે બધા પોતે પોતાની રીતે ખરા પણ ભેળા પાછા સમજાયું બહુ ભેળા એટલે આપણે ત્યાં આ પારસીઓ આવ્યા ત્યારથી દાખલો પડ્યો તે પારસીઓને કહેવામાં આવ્યું કેમનું આટલી બધી વસ્તુ કેમના તમે અમે કેમના હતા એને કેમના રાખીએ તમને તો સાહેબ આપ ચિંતા ના કરશો આપને કહીને કહ્યું કે એક દૂધનો ગ્લાસ મંગાવી લો એમને નવાઈ લાગી તો એમને બજીને ગ્લાસ મંગાવ્યો અને દૂધનો ગ્લાસ ને સાકર અમે લઈ લઈશું તો સાકર મંગાવી પછી કહ્યું જુઓ આ સાકર દેખાઈ શકે જોજો તમે હા આવી રીતે અમે સમજી જઈશું તમે બધામાં અમને કોઈને ખબર નહીં પડવા દઈએ એ આર્ય જીવન કહેવાય આર્ય જીવન કોને કહેવાય હાથે હાથે ભેળા ને ભેળા રહીએ અને છતાંય સમય જઈએ એકબીજા સમજાયું ને એ દિલવાળું જીવન છે એવું આર્ય જીવન કહેવાય છે આપણે અસલ સંસ્કારો જ આવા અને જે વેદની કંઈ શરૂ કંઈ એ લોકોને ખબર નથી ક્યારના છે પણ તે વખતનું જીવન આવું હતું ખ્યાલ આવ્યો એટલે 2-5 હજાર વર્ષને એવું એની વાત છે આ તો
5000 વર્ષ પહેલાં બધા ઝઘડા ના તે એ તો બધું ચાલ્યા જ કરે, પણ છતાં આર્ય જીવન બહુ સરસ હતું. જેટલા ભાગમાં આર્ય જીવન હતું, સંસ્કારી રીતે ને એ બધા બહુ સરસ રીતે હતા. અને જે લોકોને આવું ફાવે ને એ તોડફાડ કરે ને ત્યાં જરા આગળ રહે, જંગલમાં રહે, આમ રહે તેમ રહે, તો શું થાય તારે? બધાને ભેરા રહેવાનું ના ફાવતું હોય તો જતા રહો કે છે. આ જંગલ સારું આપણું. એવા જંગલમાંથી ભીમસેન ગયા હતા, પાંડવ ગયા હતા ભીમસેનને બચાવવા માટે. તો હિન્દી બાજી મળ્યા એમને. કોણ મળ્યા? હિડમ્બાજી. હે? હિડમ્બાજી. હિડમ્બાજી ભેગા થઈ ગયા. રાઈટ. એ તો એવા હોય તો જ રક્ષણ કરે ને, એવા એરિયા બહુ. જય સચ્ચિદાનંદ. આર્યન સંસ્કાર. આર્યન સંસ્કાર એટલે અંદરથી પ્રેમમય રીતે જીવવું તે. જય સચ્ચિદાનંદ વાડીલાલ. બહુ આનંદ આવ્યો તમારે ત્યારે એને. બધું ખુશ થયા બધા. કેટલા છે આ રો હાઉસ અહીંયા? 35 છે. આ 2 લાઈનો 3 લાઈન છે, 1 2 ના સામે છે. અને પાછળ આ બાજુ કોમન પ્લોટ છે. અને જમીન વેચાતી લીધી નહીં તમે? ના, અમારી આ જમીન અમારું ખેતર જ હતું, પણ તે આપી દીધી? હા, આપણે આ કોન્ટ્રાક્ટરને આપીએ અમે એમને બનાવ્યા હતા. અને તમને મકાન છે આપણે. આટલા રહેવા આપ્યા? હવે હવાલો પાડી દીધો પૈસાનો. હા, પૈસાનો રહેવાનો ભાગ લીધો? એને જમીન આપી, પછી એને સોસાયટી બનાવી, એટલે અમારા પૈસા લેવાના હતા, અમે હવાલો પાડીને મકાન લઈ લીધા. બહુ સારું કર્યું. ઉત્તમ. હા, અહીંયા 4 લીધેલા. પૈસા રાખીએ તો વપરાઈ જાય, અને પ્રોપર્ટી લઈ લેવી. અને મકાન પૈસા ના કહેવાય? હે? મકાને પૈસા ના કહેવાય ને? કહેવાય ને? પ્રોપર્ટી થઈ ગઈ ને. તો બેંકમાં મૂકે તો પાછું એ સાચવવું પડે. ચલ સંપત્તિ બોલે ચલ સંપત્તિ. હા, એને સાચવવી ના પડે. બધા મકાન ઉઠાઈને કોણ લઈ જવાનું હતું કે છે? ત્યાં મોટા બાપુજીને ત્યાં છે, એમને 4 મકાનો ત્યાં, 4 ભાઈઓ ત્યાં છે, 4 ભાઈઓ અહીંયા. અચ્છા. એટલે 8 મકાનો બધા ભાઈઓ લાવી. મોટા બાપુ આપણા અમૃતભાઈ. એટલે એમને વાત કરી એટલે કે સવારનું જમવાનું મારા ત્યાં જ ગોઠવેલું. હા, એને જવાનું છે ને, આપણે જવાનું છે. સવાર નાસ્તામાં જઈશું કે કઈ રીતે? જમવામાં ત્યાં, નાસ્તો અહીંયા આપણે. હા, અને બપોર ચા પીને નીકળવાનું. બરાબર. શાહ સાહેબને ત્યાં જવાનું પાછું. બહુ જ નરમ પડી ગયા છે, પણ સુધારો છે, પણ ટાઈમ લાગશે જરાક. હજુ દવાખાનામાં એમને 2-5 દિવસે રહેવું પડે વધારે, પછી જ આવી રહેશે. ઓ, આવી ગયા. એમનું આ સ્થાન છે. હે? ફિલાડેલ્ફિયા. હેલો, જય સચ્ચિદાનંદ. હા, તબિયત બહુ સારી છે, પણ તે ફોન કેમ કર્યો? આપ વાત કરો. મહેન્દ્ર, એમને તમે આમ ચેન્જ કરી નાખો ને જગ્યા. જોડે બેસો. આ જોડે બેસો એટલે સંભળાય છે બહુ. આવો. આ બોલો. હવે મારો બહુ સિમ્પલ પ્રશ્ન છે આપને. હા, બોલો. કે માણસો, વ્યક્તિઓ આપણા સમાજમાં આધ્યાત્મિક વાંચન ખૂબ કરે છે, પણ જ્યારે જીવનમાં ઉતારવાનું આવે છે ત્યારે આધ્યાત્મિક જીવન જીવવામાં બહુ જ ફરક હોય છે. એનું શું કારણ? એનું કારણ એક જ છે કે આ ચામડાની આંખોથી વાંચે છે. આપ સમજ્યા? આંખોથી ખ્યાલ આવ્યો? અને આ માથાની બુદ્ધિથી ચાલે છે. બરોબર. બુદ્ધિ પોતાની કહેવાય, પણ છે માથાની. પણ જે હું માણસ છું, માણસ તરીકે હોવું જોઈએ દિલથી. કેવું? દિલથી. દિલથી પ્રમાણિકપણે નીતિ ના, દિલથી. દિલથી હૃદયથી. હા, હૃદયથી.
એ એમની પાસે નથી. એ આજના માણસો છે બધા. મુશ્કેલી આ છે, નથી. બહુ ઓછા જૂથ છે બધા, એટલે મોટો ભાગ આવો જ છે બધો. એટલે આવું છે, જીવી ના શકે એ વાત બની શકે નહીં. દિલથી હોય તો જીવનમાં ઉતરે, નહીં તો ઉતરે એવું નથી. એટલે બધા માથાથી બહુ માથાકૂટો કરે છે. શું થાય? એટલે શાસ્ત્રો ના અને વાંચનને જેને કહીએ ને એ અધ્યાત્મક આવું બધું, એ તો બધું અધ્યાત્મ હોતું નથી એમાં, પણ એના જેવું બધું લાગે એવું હોય. એટલું અધ્યાત્મ ના હોઈ શકે, ના હોય. ના જીવનમાં પરિવર્તનની બહુ જરૂર હોય છે, બરોબર? ખરું. સમય પ્રમાણે. હા. એ પરિવર્તન સમય પ્રમાણે આજે આપણે જોઈએ છે કે ટેકનોલોજીકલી એટલે વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે ખૂબ જ આગળ વધી ગયા છે, પણ કે નૈતિકનું ધોરણ નીચું જતું જાય છે. તો એ પરિવર્તન સમય પ્રમાણે કેમ નૈતિકતામાં નથી આવતું? જો પરિવર્તન હોવું જોઈએ, સુંદર પરિવર્તન. એનું કારણ શું છે કે આજના વૈજ્ઞાનિક જીવન તો ખરું, પણ કયું વિજ્ઞાન? એ બહારનું બધું વિજ્ઞાન છે, બહારનું. એટલે જીવનમાં પરિવર્તન માટે કે દરેકના જીવનમાં પોતે અંતરથી પરિવર્તનશીલપણે જીવી શકે, એના માટે આ છે, આ બ્રહ્મચારી છે, આ બ્રહ્મચારી છે. પેલા આ તમને સમજાવશે. તમે અહીંયા આવો વાડીલાલ પાસે તો વાતો કરજો. એમને સંભળાય ઓછું, મોટેથી બોલવું પડે, નજીક બેસીને. એ જરૂર આપની જોડે વાતો કરવા આવશે. આવશે. અવાશે આપણે અહીંયા હોય ને તો જરૂર. મહેન્દ્ર જરૂર આવશે. અને એમાં પરિવર્તનશીલ પરિવર્તન ક્યાં આગળ હોય કે આ જીવનમાં 5 ઇન્દ્રિયોથી જીવાય છે ને, એમાં પરિવર્તનશીલતા ના હોય. પણ અંતઃકરણ છે આપણું, અંતઃકરણ, મન છે, બુદ્ધિ છે, સમજાયું ને? આપણી કોન્શિયસનેસ છે, અને આ બોડીનો ઈગો છે. એ લેવલ ઉપર આખું જીવન હોવું બેટે, એ બહુ મુશ્કેલ છે આ કાળમાં. એ તમને રીત બતાવી દેશે, બધું વાત કરશે તમને. એ થઈ શકે એવું છે, થઈ શકે એવું છે. હમણાં જ એક વેબસાઇટ ખોલી છે આપણે, વેબસાઇટ. એમાં બધું જ આવવાનું મટીરિયલ આવતો જાય છે. હજુ હમણાં જ ખુલી. એને JSS જય સચ્ચિદાનંદ સંઘ વિતરાગ વિજ્ઞાન .org એમ કરીને કર્યું છે. આજે જ ખુલ્લું કર્યું. એમાં બધું જ આપવાનું, કે એક ચીજ આપવાની બધી જોઈએ એટલી બધી. બહુ આપણને આનંદ આવશે. પરંતુ આપને ઉંમર છે એટલે ઘરમાં કોઈ જાણતું હોય ને ઇન્ટરનેટને એવું બધું, તો એની મારફતે તમે લાભ લઈ શકો. કારણ કે એમાં સંભળાય એવું હોય છે, એટલે નજીક બેસીએ તો સાંભળી શકાય. સમજ્યા? એ તમને આવશે ને જરૂર વાત કરશે. અને જે કંઈ પ્રશ્ન કરવા હોય તો કરજો આપ, શું બધો તમને ખુલાસો આપશે. પણ જે વાંચન વર્ષો પહેલાં મેં કરેલું, જ્યારે હું મેથેમેટિક્સ MSc માં ભણતો હતો ત્યારે, એ જમાનો તો બહુ જુદો છે. એ વાંચનનું અત્યારે એમ લાગે છે કે અનુભવ અને શિસ્ત છે આપણે મા બાપ પાસેથી શીખીએ છીએ, અને માર્ગદર્શન આપણે ગુરુ પાસેથી લઈએ છીએ. પણ આજે શિક્ષક વર્ગ જો આપણે કહીએ તો એની પાસેથી માર્ગદર્શન કેટલું લઈ શકીએ? એટલે આવા બધા સવાલો મગજમાં ઊભા થાય છે. ઓફકોર્સ દરેકના સોલ્યુશન તો હોય જ છે, કંઈ એવું નથી કે નથી, પણ જીવનશૈલી બહુ સરસ ચાલે. તમને આપના જેવાની પાસેથી થોડુંક સાંભળવા મળે તો માણસ જીવનમાં ઉતારી શકે. બોલવું અને કહેવું બહુ મોટો, એ બહુ ફેર છે. વક્તા તો બધા બની શકે છે, બહુ મોટો ફેર છે. વક્તા કોઈ બની શકતું નથી. એ માર્ગદર્શન ઉતારવું એ બહુ.
આજે આપણે ઘણીવાર સાંભળીએ છીએ, ઘણા સંતો આપણને કહે છે, ઘણા કવિઓ કહે છે, ફિલોસોફરો કહે છે, સાદાઈનું જીવન જીવો, સંસ્કારી જીવન જીવો, સંયમનું જીવન જીવો. પણ આપણને ચારે બાજુ જોવા જઈએ તો આપણને એ જણાય છે. આ એક બહુ જ એવો મહામૂલ્ય પ્રશ્ન છે કે આજનું કલ્ચર છે એ કલ્ચર ક્યાં જઈ રહ્યું છે. બધી વાતો ધાર્મિક કરવામાં આવે છે, ધાર્મિકના વાડા થઈ ગયા છે. શા માટે? ધર્મ તો એક જ છે બધાનો, ધર્મ તો ભગવાન છે એનો એક જ છે. શા માટે ધર્મના જુદા જુદા વાડા છે? કારણ કે ધર્મ વેપાર થઈ ગયો છે. ધર્મ વેપાર થયો છે. શું આપ સમજ્યા? ધર્મ બિઝનેસ થઈ ગયો. વેપાર, બિઝનેસ એટલે વેપાર. વેપાર, બિઝનેસ શબ્દ ના વાપરીએ આપણે. ધર્મ એટલે વેપાર થઈ ગયો છે. પણ વેપાર એ ધર્મ નથી થયો. આપ સમજ્યા કે નહીં? જે દિવસે વેપાર ધર્મ થશે આ દેશમાં તે દિવસે બધું હરખું થઈ જશે. પાર્લામેન્ટથી માંડીને બધા હરખા થઈ જશે. અત્યારે નથી, એનું કારણ આ છે વેપારમાંથી ધર્મ ખસી ગયેલો છે. એટલે વેપાર એટલે હું કે તમે આપે કહ્યું એમ લોકોનું જીવવું, રોજનું જીવન જીવા દો, રોજની જીવનની રીતિ નીતિ, એ આખો વેપાર થઈ ગયો. હવે ઘર ચલાવવા માટે, કુટુંબ ચલાવવા માટે, એના માટે તો જોઈએ જ, પરંતુ એ ધર્મમય રીતે હોય ને તો બધું સરસ થઈ જાય, બધું જ સીધું થઈ જાય. આપ સમજ્યા ને? એટલે આપે કહ્યું બરાબર છે કે નીતિ તો જોઈએ જ, પણ કહે છે આ કાળમાં નીતિ ક્યાં પારવા બેસીએ, નહીં તો અમે તો ખલાસ થઈ જઈએ, હાથ ઘસીએ અને ભીખ માગવી પડે એવું કે પાછા. ત્યારે કહે છે કે નીતિથી તારાથી ના જીવાય તો તું અનીતિની મર્યાદા કરી નાખ. મર્યાદા એની વાડ કરી નાખ અને એની બહાર ના નીકળીશ. એટલે એને અનીતિ નીતિ પ્રમાણે કરી એવું કહેવાય. આપ સમજ્યા? હા, બરોબર. એ સિવાય બહાર જે છે કરવામાં જાય છે પછી આમાં એ માર બધું જીવન ખલાસ થઈ જાય છે. સમજાયું? એટલે ઘણી વખત આપણે ભ્રષ્ટાચારની વાત થાય છે, આ બધું જે ડગલે ને પગલે. તો જે પરાણે ભ્રષ્ટાચાર જેમને કરવો પડે છે બધી બાજુના દબાણોથી, આપ સમજ્યા? એ એટલો પાપી નથી અને એટલું એને ભોગવટો નહીં આવે જેટલું જે પરાણે ભ્રષ્ટાચાર કરવો પડે એવા જે વ્યક્તિઓ અને સંજોગો છે એના કારણે સમૂહ છે એ વધારે છે. એ તો કુદરતના ન્યાયમાં જ્યારે એ ન્યાય અમનો થશે ત્યારે એ ખબર પડે. એ તો અત્યારે તો કરો ચાલો. આપે કહ્યું ને કોન્શિયસ, દરેકે પોતાના દિલનું હૃદયનું કોન્શિયસ ખોલવાની જરૂર છે. હા, એ તો છે જ. કે રવિન્દ્રનાથ ટાગોરે કેટલું સરસ વાક્ય કીધું છે, એકલો જાને રે એકલો જારે, નાહી કોઈ આવે તો. બીજા ભ્રષ્ટાચાર કરે તો ભલે કરે, બીજા અત્યાચાર કરે તો ભલે, તારે શું કરવું? તારે સાદાઈથી જીવવું, તારે ધાર્મિક જીવન જીવવું. એ આજે ક્યાં મળે છે? એ આજના યુવાનો કરશે બધું કામ. આ છોકરાઓ છે બધા કરે છે, નવી પેઢી કરશે. ચોક્કસ કરશે, ચોક્કસ કરશે. કારણ કે એમનું વાંચન આપણા કરતા વધારે થઈ ગયું ના, બધી રીતે, બધી રીતે. એમનામાં મોહ ને પેલું ચીકણાનું બધું નથી આજે, એટલે કરશે બધા. થોડો મોહ એટલે કપડાનો ને જો બધા કરી દે શું, પરંતુ એનો કંઈ નડતું નથી આપણને. પણ મારો બાપના દાદાનો આ કૂવો જ હાચડવું એમાં પડવા એ ખોટું છે. આ એટલે આજે એવા વિચાર કરતા છે, એમના મન બધા તંદુરસ્ત છે. જરા જય સચ્ચિદાનંદ. શિક્ષક છું ને એટલે મને જરાક દુખ્યું કે 24 કલાકમાંથી 5 જ કલાક સંતાન શિક્ષક જોડે હોય ને તોય મા બાપો દોષ દે છે કે શિક્ષકો ભણાવતા નથી ને આ છોકરા બગડી ગયા. ના, એવી રીતે નથી વાત. એ બધા સમાજની ફરિયાદ અત્યારે નહીં, બધા શિક્ષકો એવા ના હોય, પણ એવા આજે આગળના વેળે ગઈને શિક્ષકો હોય છે. અને શિક્ષકોની આજે મજબૂરી છે, લાચારી છે.
આજનું શિક્ષણ ને કેળવણીનું તંત્ર જેવું થઈ ગયેલું છે બધું. શું કરશો તમે? સમજાય છે? એટલે એનું અમારે શું કરવું? તમે શિક્ષક છો? પ્રિન્સિપલ તમારે પ્રિન્સિપાલ છે? મોટા પગારવાળા, તમે શું ચિંતા? જવાબદારી તો ત્યાં જે તમે જવાબ માંગો ત્યારે અમારે માથે પોટલા ઉચકાવી તો શું કરીએ? આપણા મહાત્મા છે. ઓ બાપરે, પેલી ગાંઠો ચીકણી થઈ જાય ને તો શું કરવું? એટલે એ ના થાય એનો અત્યારથી ઉપાય વિચાર એવું કરવું કે શીખવાડવું, અને જ્યાં સુધી આપણા હાથમાં ને સ્કૂલમાં પેપર ને બધા કાઢવાના પાસ કરવાનું હોય ત્યાં સુધી કર્યા કરવું. એટલે સરકારે ખુશ થાય ને કે સારું, આ તો છોકરા આ સ્કૂલ સારી છે. મને એમ થયું કે મમ્મીઓ બાળકોને અમને સોંપીને કીટી પાર્ટીમાં જતી રહે તો દોષ નહીં, પણ પછી એમ કે આ માસ્તરો ભણાવતા નથી ત્યારે જરાક પેલો અમારો અંદરનો એ છે ને નડે. આજે બધા તોલ માપ બધા હાવ અવરા થઈ ગયા છે. તોલ માપ ભણતરના શિક્ષણના બધા તોલ માપ જ ઊંધા થઈ ગયા છે. એટલે શું કરે? સમજાય છે? એટલે માણસ જાગશે તારે જ કામ થાય. આ યુવાનોને કહીએ છીએ કે જાગો. શું અમે વાડીલાલને બહુ કહ્યું કે ભાઈ જાઓ ને, કંઈ શું આવું ત્યાં વિધાનસભામાં, પણ ના નથી જવું કે બહુ કહ્યું મેં. આ છોકરી આવી મળે તો કહું, અરે છોકરી શું ભણવું છે કે અહીંયા શું ભણવું શું છે બોલ ને. શું ભણવું છે એમ પૂછે. હે શું ભણવું છે? એન્જિનિયરિંગ નો વિચાર છે એમ? આ તો આપી દઉં. હા બસ એ તો બરોબર છે. હા એન્જિનિયર બની જઈ જા, આશીર્વાદ છે મારા. પાક્કું છે ને તારું? તો થઈ જવાની, જા આશીર્વાદ, જા. બીજી એને શું પૂછવું? એને આને પૂછાય. ત્રિવેદી સાહેબ, આપણને બધું જાણવાનું મળશે. આપણા મહેન્દ્રાનંદજી છે એ બધું આવશે ને વાતો કરશે આપને. જરૂર. અમદાવાદમાં જ રહે છે. હા, અને બાકી તો બધે બહાર રહે છે ને, એટલે અહીંયા અમદાવાદમાં તો વાત કરે, પણ એ તો છે જ અહીંના. જરૂર. બરોબર. અને એમને આ સ્વપર પ્રકાશક વિજ્ઞાન હિન્દીમાં છે, ચાલે? હિન્દી, અંગ્રેજી અને ના એની MP3 એ છે અને ચોપડી એ છે. MP3 મૂકો તો સંભળાય, બરોબર, અને ચોપડી પણ છે. એ બંને એમને પહોંચાડો, બંને પહોંચાડી દો. એમાં બધા માગો છો ને, શોધો છો? કેસેટ હોય તો વધારે સારું. સીડી છે, MP3 સીડી હોય તો એ વધારે સારું. ના, એ ચોપડી જોડે જ આપે. એ ચોપડીને બે ભેગું. તો શબ્દાર્થો નથી મારા. ના, એ તો બીજા બધા વાંચશે ને તો એક છે ચોપડી આપશો તો છોકરાઓ. મૌલિક બેલા છે, મારા સનને ડોટર છે. બહુ સારું છે. એ તો બહુ ફાયદો થશે. અને પેલું સ્વસંજીવની બે આપો. સ્વસંજીવની એટલે એમાં સૂત્ર આમ છૂટા છૂટા વાક્યો છે. આ રોજના જીવનમાં આપ કહો છો ને, એના બહુ લગતા છે. બહુ સારામાં સારા વાક્યો છે. આ જો રોજનો આપણો આ રોજના જીવનનો વ્યવહાર, આ બધું કેમનું હોય એ બધું અંદર આવી ગયું છે. સમજાય? કોઈ એવો એવી ઉંમર નથી કે જ્યાં જાણવાનું ન બાકી હોય. જાણવું જ પડે. જ્ઞાન શું થયું? શું પડ્યું? શું થયું? જો તૂટી ના જાય. આ બાજુ મૂકજે. અચ્છા, શું થયું? હા, જુઓ ત્રિવેદી સાહેબ, મને સાહેબ ના કહે. વડીલ છો? મને સાહેબ ના સાહેબ હતો 92 સુધી. 92 નિવૃત્ત થઈ ગયો. બહુ સારું. એટલે હું આપને કહું કે સાચું જાણવાનું કહ્યું કે હું કંઈ જાણતો નથી. હું કંઈ જાણતો નથી. તો શિરડીના સાંઈ બાબા એવા હતા. શિરડીના સાંઈ બાબા
બધે ફરતા હતા જોરો લઈને, સમજાય ને? હું કંઈ જાણતો નથી, પણ પંડિતો આવે ને આ બધા ના આવે ને બધા ગામના નાના મોટા બધા કેટલા આવે આપ તો જાણો છો. હવે તો આપ જોશો કે ધર્મની બાબતમાં પણ રામાયણ શું, મહાભારત શું, આ હમણાં સંતો થઈ ગયા તે શું મોટા સારા સંતો, એમની બાબતમાં આ ટીવી પેલો ડબ્બો છે ને, ડબ્બો એમાં બધું આવે છે. હે ના, ઇન્ટેલિજન્ટ બોક્સ. ઇડિયટ બોલાતું હશે તો સમજ્યા ને? આઈડિયલ બોક્સ કે પણ તું હવે ખરું એને તમે કઈ રીતે ઉપયોગ કરો છો એના ઉપર. આજના જમાનામાં જે રીતે આવી રહ્યું છે એ પ્રમાણે આપણે મૂર્ખ ના બનીએ તો બસ થઈ ગયું. પબ્લિક બને છે એ બનાવતું હોય પણ આપણે બનવું થોડું ઓછું. હા હા, એટલે આવું છે. એમાં અત્યારે બધી પેલી શું કહે છે સિરીઝ કે શું કહે છે સાંઈબાબાની નાત એ બધી સિરિયલો કે છે એ બહુ સારી આવે છે અને એ લોકોએ બહુ અભ્યાસ કરીને બહુ સુંદર કાઢેલી હોય છે, બહુ સુંદર કાઢી છે. હા, મને હા કહું તમને. અને અમુક તો અમુક એમાં બધું સમજવાનું બધું સારું રહે છે તે વખતે. પણ આ બધું થઈ ગયેલું શું કરે, અત્યારનું ક્યાં છે? અત્યારે કાળ બદલાઈ ગયો છે, બધું કાળનું જોઈએ ને ત્યારે. તો આ કાળમાં દાદા ભગવાન નામ સાંભળ્યું છે ને? દાદા ભગવાન સાંભળ્યું છે? એ અદ્ભુત પુરુષ થઈ ગયા, અદ્ભુત. 88માં જ એમને દેહ નિધન, પરંતુ અદ્ભુત. એ બધું જ એમનું આખું વિજ્ઞાન આપેલું છે. આ પેલી વેબસાઇટ આપીને એમ બધું જ છે. હજુ નવું ખુલ્યું છે એટલે બધું ધીમે ધીમે આવું બધું આવે એટલે જોઈ શકશો આપ. છોકરાઓ કહેજો, બધા જોશે તો કરી આપશે તમને. આપ કહેલો એવું છે. મારો એક જ પ્રશ્ન છે કે હવે મારે એકાકાર થવું છે, દાદા ભગવાનની જોડે એકાકાર કરવું છે, તો કઈ રીતે કરી શકું? એ તો દાદા ભગવાનના દર્શન થાય તો થાય. 12 થી 14 કલાકની જે અમારી રૂટીન લાઈફમાં અમે હોઈએ છીએ, હવે એના માટે શું કરવું અમારે? કરવાથી કશું નહીં થાય. કરવા તો કોઈ કરવા કશું બાકી નથી રાખ્યું, પણ કંઈ હક્કરવાર વર્યો નહીં કોઈ જાતનો. શું કહ્યું? બોલો ને. હક્કરવાર શક્કરવાર કહેવાય. એટલે કરવાથી થાય નહીં. જે બધું કરવામાંથી છૂટી ગયા છે એવું જીવતું શરીર મળે તો એમનાથી થાય. હવે સમજ્યા? તો દાદા ભગવાનના દર્શન થઈ જાય. તમને દર્શન થાય તો કામ થઈ જાય. દર્શન થાય સારું કે નહીં? હે, ભગવાનને જોવા છે કે નહીં તમારે? અને ભગવાનના દર્શન થાય સારું કે ખોટું? તમે જાતે જ દર્શન કરી લો તો, પણ એ દર્શન કરાવનાર જોઈએ. શું કહ્યું? તો દર્શન કરાવનાર કેવા હોય? ભગવાનનું દર્શન કરાવનાર હોય તો હા, ભગવાન સ્વરૂપ હોય, પણ શરીર સાથે હોય પાછા. તો સમજાય છે? કૃષ્ણ ભગવાનના વખતમાં કૃષ્ણ ભગવાન દેવકી માતાના પુત્ર હતા, વસુદેવના પુત્ર હતા, પરંતુ એ દેહ કરીને એમને બધાને કેટલું કેટલું સમજ આપી તો વિચારો. રામના વખતમાં, મહાવીરના વખતમાં એવું આ દેહમાં એ બધું જ સમગ્ર હોય એ. અને આવા બધા મોટા પુરુષો કેવા હોય છે? જીવતા ભગવાનના સ્વરૂપ એવા. શરીર ભગવાન નથી હોતું, પણ અંદર ભગવાન એ છે તે આપણે સમજાયું? ત્યારે જો આંખો બંધ કરો આપણે, સાહેબ તમે આંખો બંધ કરી દો બધા આંખો બંધ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છું. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું
મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હું આપને અભેદ દ્રષ્ટિથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાથી મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને હું આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયથી ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા માંગુ છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી એવા દોષો ના કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે દૂધમાં સાકર ઓગળી જાય એવી રીતે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. બસ આવું છે, સમજી ગયા ને? આ લઈ જાઓ, લઈ જાઓ. સાહેબ ખૂબ આશીર્વાદ, બહુ આશીર્વાદ, બહુ આનંદ થયો મળીને. ના મળીશું. આ જરૂર જરૂર જો સાચીને જવા દેજો, સાચવીને જવા દેજો અમને. હા બસ આવો, નીકળી જાઓ, નીકળી જાઓ, જાઓ જાઓ. આખો દિવસ તમે રહ્યા, જાઓ જાઓ. તમે ક્યારે નીકળવાના છો? હા બસ નીકળી જાઓ, જાઓ પ્રેમથી જાઓ. 2600 વર્ષ પહેલાં ભગવાન ગામને પાદર આવું ઝાડ નીચે, ઝાડ જાત જાતના હોય તે વખતે તે વધારે શાલ ચાલે, આ ચાલે બધું જ, પણ આ ઝાડ આપણું ભારતનું અસલ ઝાડ છે. હા ભારતનું કહેવાય છે. નહીં એ બધી રીતે આ ભારતને એને નેશનલ વૃક્ષ તરીકે લેવા જેવું છે સાહેબ. હા આફ્રિકામાં એ લીમડા છે પણ બહુ ફેર છે. આ લીમડો તમારે ક્યાંય જોવા નહીં મળે. આફ્રિકામાં છે. આફ્રિકાની ભૂમિ એવી છે કે ત્યાં આગળ આપણો પાક ને બધું અહીંયા થાય છે ને એ બધું ત્યાં થાય, પરંતુ એ ભૂમિ વણખેડેલી કરે થયેલી ને એટલે ત્યાં જરા એ પ્રકારનું થાય છે, એટલો ફરક છે. બાકી અહીંયા આ ભૂમિમાં જે બધું થાય છે, ફળ ફળાદી ધન ધાન આ બધું એ અહીંના ક્ષેત્રના પ્રભાવે કરીને એ બહુ યુનિક, એટલે કે બીજે જગ્યાએ જોવા ના મળે આખા વિશ્વમાં, આખા દુનિયામાં. એટલું બધું છે. એનાથી કે આપણે હરખાઈ જઈએ એવી વાત નથી આ, પરંતુ આ ભૂમિ ને ભૂમિના સંસ્કાર છે. શું કહ્યું? બોલો ને. હા અમદાવાદ છે તે અમદાવાદની ભૂમિ ખરી કે નહીં? તે અમદાવાદની ભૂમિના સંસ્કાર એના પ્રમાણેના હોય છે. તો ખ્યાલ આવ્યો? બોલો. હવે અમદાવાદની ભૂમિનું પાણી પીવે ને એટલે સંસ્કાર એના આયા કરે રહે જ નહીં. આ સંસ્કાર આપણને કેવી રીતે આવે છે આપણા જીવનોમાં? તો કે જ્યાંનું જ્યાં હઈએ ત્યાં તેનું તે પાણી પીએ તે, અને તે જ પ્રમાણે તેના આસપાસના પ્રદેશોનું આ બધું આપણે અન્ન ખાઈએ તે. પરંતુ હવે તો અન્ન તો બધું ભેળસેળ બધું થઈ ગયું છે ને, એનું તૈનું અહીંયા, એટલે એ વસ્તુ જુદી રહી, પણ પાણી તો રહ્યું જ, પાણી જ રહ્યું. તો પાણીમાં ફેર પડ્યો થોડો, તો સારો એવો ફેર પડી ગયો. પહેલાં કૂવાને એમાં જે મીઠાશ હતી હવે રહી નહીં, આજે ખારાશ આવવા મળી થોડી, એટલે ક્ષારવાળું. એટલે છતાં એવું પણ અંદર આપણે આટલી સોસાયટીમાં એને આજના વિજ્ઞાને જે બધાને લાભ આપ્યો છે એ તો લઈ શકાય. ગમે તેવું પાણી હોય એનું પણ આપણે એટલી રીતે એક એનું મશીનને બધું આવે છે કરી દો તો બધા ભેગા થઈને કરે તો એમાં ખર્ચા પડતું નથી. બધું સહકારથી બધા પૈસા જ કરે તો પછી તમને બધાને કોઈ વાંધો જ ના આવે. ના આરો તો ખરા, પણ આ જે ક્ષાર છે ને એ ક્ષાર કાઢી નાખે. હા એ વાત સાચી, નર્મદાનું ચોખ્ખું છે, સારું છે. એટલે ક્ષાર, હા બોર, એક બોરે બહુ ચાલે. એમાં ક્ષાર છે તેમાં થોડું હાર્ડ પાણી છે, હાર્ડ છે ને
એટલે લોકોને પથરીના દર્દો વધારે પથરી ન થાય, બંધકોશ થાય, આ બધું થાય. એટલા માટે કહું છું આ. એટલે એ ના થાય ને બધું સ્વાસ્થ્ય સારું જળવાય એના માટે એ ક્ષારને આખું કાઢી નાખે છે, ક્ષારને ફેરફાર કરી નાખે છે કેમિકલીથી. એટલે એને સોફનિંગ એટલે કે હાર્ડ વર્ક હોય ને એને નરમ પાણી કરી નાખે એવું બને છે. એ કરો તો થઈ શકે, કરો તો થઈ શકે. એટલે આપણું અહીંયા સંસ્કાર છે એ મૂળ ગામડાઓના સંસ્કાર છે અને ગામડાઓના સંસ્કારની ઉપર જ આખું ભારત વસેલું છે. તમે ગમે તે કહો, ભલે બધા શહેરમાં ગયા, અમદાવાદ આટલું મોટું શહેર થઈ ગયું, છતાં પણ તમે જોધપુરમાં સાચવ્યું છે અમૃતભાઈ, બહુ ફાઇન સાચવ્યું છે. અમદાવાદમાં દાદા એમની જમીનમાં એ બરોબર છે, એ બરોબર છે. અમારા કાકા જીવતા નાના કાકા તારા બધા અહીં ખાટલા પાડીને બેસવાનું. અરે બહુ આનંદ. તમારા આટલા લીમડા છે જોઈને હું તો ખુશ થઈ ગયો. લીમડા તો જુઓ તમારે કેટલા બહુ કામ કર્યું છે. 12 લીમડા એટલે તો તમારું કલ્યાણ થયું, કોઈ જગ્યા જોવા નહીં મળે. મેદાન જેવી જગ્યાએ મૂકેલી છે ને બધાને બહુ આનંદ. અરે અહીં તો આ તમે બહેનો ગરબા ગાવાના બહુ મજા આવતી નહીં? ગરબા તમે આઝાદ રોકાવ તો ગરબા કરીએ આપણે. લાગી જાઓ, લગાવો, જાઓ જાઓ, ચલો છોકરાઓ જાઓ, તું જા. તમે ગાવા લાગો. દાદા ભગવાનના અસીમ જય જયકારો, દાદા ભગવાન. હા બસ 15 મિનિટ. દાદા ભગવાનના અસીમ જય જયકારો, 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 દાદા ભગવાન. બરોબર છે. એ તો જે ગરબાનું ગરિમા છે સરસ છે, જળવાવું જોઈએ. એની ઝડપ કરે એ કરે એ બધું કરી શકાય, પણ ભક્તિમય રીતે, ભક્તિથી. દાદા ભગવાનના અસીમ જય જયકારો, 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 દાદા ભગવાનના અસીમ જય જયકારો. આમાં આનું લક્ષણ શું છે આ માતાજીના ગરબાનું? કે શહેરમાં જઈ અને આપણું ગામડાનું જીવન ભૂલી ગયા અને શહેરની
પોતાની એટિકેટ ઇંગ્લિશમાં શબ્દ છે એટલે કે પોતે હું મોભાવાળું મોભું એવી રીતે આવી ગયા એ બધું કાઢી આપે જો આવી રીતે ગરબા ગાય તો અને રીતસર ખીલે બધા ખીલે અમારે આ રીતે જ છે. હા અને ખીલતા જાય કેમ આપણે આ ભાઈઓ ગાય છે ને તે ભાઈઓને એટિકેટ નીકળી જાય બધી અમારે એટીકેટી જેવું કોઈને એવું ના હોય જ નહીં હોય જ નહીં તો હોય જ નહીં હોય આ તો કહું ઘરના સંસ્કાર ઉપર જાય. હા ના હું એમ કહું છું કે આ ગરબાની પાછળનું મહત્વ એ છે એ આજે અમુક જે કપડાં પહેરવાની છે બધી ના એ તો ખોટું છે એ જુદી રીત છે અને એ ઘરમાં જે ફેસિલિટી આપે છે એ ઘરના છોકરા બગડે. એમાં એટિકેટની જગ્યાએ સ્વચ્છંદ પોસાય છે એ સારું નથી રિધમ હોવો જોઈએ સ્પીડ કરો આ કરો બધું કરો પણ એનું મર્યાદા હોવી જોઈએ આપણે અસીમ જે કાર પણ થાય ત્યારે મર્યાદા જોઈએ છે ઘણી વખતે બહેનોની વચ્ચે આપણે એ જ બરોબર છે પણ આવું બહુ સુંદર થાય ને બહુ સારું કરે છે અસીમ જય જયકારો જાઓ જાઓ ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાન ના 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 અસીમ જય જયકારો દાદા ભગવાન વાડીલાલ તોફાન બહુ કરતા હતા કોક તો હોય ને એવું રોજ મારે ચિંતા થતી હું પહેલી વખત ઓળખી ગયો ને કેટલા વર્ષો જૂની વાત કરું છું અહીંયા આગળ પતંગ ને બધું કરતા ને જૂનું જ્યાં જગ્યા ખુલ્લી હતી ત્યારે આવેલો હું એ પહેલી વખત એને ઓળખી ગયેલો હું તો એમ તાકાત શક્તિ બહુ છે દિલ બહુ સારું છે મારો સ્વભાવ એવું લેટ ગો તમે તો વડીલ અને પહેલેથી કોઈ ઝઘડા હોય ને તો એવું ને ભાઈ હું નાનો થઈ જાઉં. એટલે જ તમે સાચવી શક્યા છો આ બધાને એવું જ હોવું જોઈએ એ આપણે ભારતીય આ જ વાત છે બધાને સરખું તો આપણે આપી શકવાના હા પણ એ તો એક જણે લેટ ગો જીવનમાં કરો તો જ બધું તમારો સમાજ. આપણા ભાજપમાં જો આટલું શીખે ને તો ભાજપ બહુ સારો પક્ષ છે ભાઈ હવે અમે તો પરંતુ બધું ઊભું કર્યું થોડુંક કાચું પડ્યું થોડું કાચું નહીં બધા હાથમાં ના બાથમાં આપણી ગુજરાતી પાસે પૈસા ભેગા કરતા પૈસા ભેગા કરવામાં જ કઈ જાતનું વાતો છે ભલે થોડુંક તો થવાનું છે એ તો પણ એની મર્યાદા તમે ચૂકી ગયા મર્યાદા ચૂકી ગયા એ તો જીવન છે કરવું આવે તો પણ મર્યાદા ના ચૂકે અરે ના ના આપણે અરે નેવના વળ વર્ષ સાચું વળ જ્ઞાન લીધેલું છે આ મેહુલના સારો છે મેહુલ અચ્છા શું વાત કરો હારું
એમ બેન અચ્છા આ ભાણાની બહુ છે ઓહ આ એની બે એક ભાણો છે એનો બાબો એ અમેરિકા છે એમ કે શું લાયા લીંબુ શરબત. લીંબુ છે ભલે ભલે સાઈડમાં સનાતન કલયુગમાં આપણા બધા તમે અંદર કામમાં જતા સાંભળો બધા આ કળિયુગમાં આ ભારત દેશમાં જે આપણા આદિકાળથી જૂના વખતથી ઋષિમુનિઓનું જીવન હતું એ ઋષિમુનિઓનું જીવન ઋષિમુનિઓ હતા ત્યાગીઓ હતા અને ત્યાગ ધર્મ પાળતા હતા છતાં એ કુટુંબ સાથે હતા શું કહ્યું રામ ભગવાન 10,000 વર્ષ પહેલાથી જોવા આવો ત્યાંની વાત છે ચાલુ જ આવ્યું છે આદિનાથ આપણા આદિ પુરુષ જેને સંસ્કૃતમાં આદિમ કહે છે અને આપણા ભારત સિવાય બીજા દેશોમાં ભગવાનની માન્યતા છે એ ભગવાનની માન્યતામાં પણ જ્યારે એ ભગવાનનું આખું સ્વરૂપ અને એની ભક્તિ ખુલ્લી કરે એવા કોઈ પણ વ્યક્તિ એવી થાય છે જેને એ લોકો પીરસતા જેવું કહે છે એમાં પણ એ લોકો કલ્પના એમની એ જ છે કે એ ભગવાન અને ભગવાનની ભક્તિ કરાવે અને ભગવાનની સાથે આપણને જોડેલા રાખે એવા એ આદમ સ્વરૂપ થઈ ગયા એટલે આખા આપણા ભારત સિવાય બધામાં આદમ અને ઈવ આ બહુ કલ્પનાયક જીવનમાં થઈ કે જેથી ભગવાનને સારી રીતે બધી શકીએ આપણે બધી શકીએ ભગવાન દેખાય એવા છે નહીં શું પરંતુ માને છે કે ભગવાનને આપણો અવાજ પહોંચે છે શું કહે છે બધા માને છે માને છે અને બધા જ ભગવાનને પોતાનો અવાજ ને પોતાની પ્રાર્થના જ પહોંચાડવા માટે ભગવાનને કોઈ હુકમ તો કરતું નથી કોઈ ગમે તેટલો દુઃખી થઈ ગયો હોય અને કંટાળીને ગુસ્સાથી પણ ભગવાન જોડે વાત કરતો હોય છતાં પણ એ ભગવાનને હુકમ સ્વરૂપે નથી કરતો શું એ એની હૃદય એટલું બધું બળ્યું છે તપ્યું છે એને કરે છે એ તો એટલે આદમ અને એવી કલ્પના થઈ કે આપણા ભારતવાસીઓ જે સમજવા આપણા બધા અસલ ત્રણ મંત્રો છે નૌકાર મંત્ર કે જેમાં ભગવાન અને ભગવાનના સ્વરૂપના ભજનારાઓ એમને નમસ્કાર છે ભગવાન સ્વરૂપનું ઓળખાણ પડ્યું છે અને ઓળખાણ પડી અને એમને ભગવાનની ભજના કરી રહેલા છે એવા પુરુષો છે ત્યાગી પુરુષો નમો હરિહંતાળમ બોલાવીએ છીએ તે આખા વિશ્વના બધા એનું નાક આખા વિશ્વના સમાજનું સંસારનું નાક અને એમાં પણ સુરેશભાઈ ના બેસો તે ભારત તો ખરું જ પણ આખા વિશ્વમાં પરંતુ તે વિશ્વના બધા એમને માને એવું કશું છે ભારતમાં પણ આખું ભારત માને એવું પણ નહીં હવે જોવા જેવું છે સંસાર અને સંસારનું સ્વરૂપ બહુ સમજવું એટલે આદમની એની કલ્પનામાં અને જે આજે પરદેશની વાત કે અહીંયા ભારતમાં પણ આદમ એને એવું એટલે પહેલો માણસ અને પહેલી સ્ત્રી થઈ હવે એ કલ્પના આવી ખોટી નથી આવી આવું જીવન હતું પરંતુ એ જે કાળે જીવન હતું એ એટલો લાંબો કાળ છે એટલે કે એ કાળની શરૂઆત થઈ માણસને માણસ તરીકે જીવવાની શરૂઆત થઈ અને શરૂઆત પહેલાનો કાળ હતો ત્યારે માણસોય હતા પરંતુ એ આ ભોગભૂમિ પર એટલે કે મૃત્યુલોકમાં દેવોના સુખો ભોગવે એવા હતા આપ સમજ્યા એમને
કોઈ દાડો આખા પોતાના ગમે તેવું જીવન લાંબુ હોય એમાં રડવું શું, આ બુદ્ધિથી વિચાર કરવો શું, મનથી બુદ્ધિ શું, આ બધું કશું જ નહોતું. અને છતાં જીવતા હતા. જેવી રીતે જંગલમાં ગામમાં અહીંયા બધે આ વનસ્પતિ જીવે છે, પ્રાણીઓ જીવે છે, પરંતુ એ બધાની સાથે એવું સહમેળપણે હતું જીવવાનું એ રીતે હતું. અને જોડકામાં હતું. કેવી રીતે? બરોબર બોલો. હા, એટલે સ્ત્રી ને પુરુષ, સ્ત્રીને સંબંધો નતા. શું કહ્યું બોલો? વાડીલા ક્યાં ગયા? સાંભળો સમજવા માંગુ છું ને, થોડો દેખાયો આવે ને, થોડોક બહુ થઈ ગયો. સંબંધો નતા અને છતાંય સ્ત્રી ને પુરુષ બે જોડકા સ્વરૂપે જીવતા હતા. અને જીવતા હતા ત્યારે શરૂઆતમાં જન્મ પામતા જ એ ભાઈ ને બહેન તરીકે જન્મ પામતા હતા. શું કહ્યું? અને એ રીતે જ રહેતા હતા. પરંતુ સમજવાળા થાય છે અને યુવાનીમાં આવે છે કે તરત જ એકબીજાને એ ક્યાંય પણ બહાર બીજું કોઈ આકર્ષણ થયા વગર એ બેની વચ્ચે આકર્ષણ થાય છે. અને એ બેની વચ્ચે બે જુદા છે એવી રીતે નહીં, એવી રીતે કે આકર્ષણ થાય છે, કુદરતી થાય છે. પ્રાણીઓને પણ થાય છે, નથી થતું? આ બધું નવી નવી વાતો રાખતી હશે, પણ આ બધી હકીકતો છે. એમાંથી આ આદમને આ બધું કેવું આવ્યું છે જોવા જેવું છે. આજે એ જ કાળ, એવા વખતનો કાળ એવો સુંદર આવ્યો છે. પરંતુ આવા કાળમાં આજે આપણે જે શરીરો લઈને છીએ ને બધા, એ શરીરથી એ સમજણ મળી છે દાદા ભગવાન મારફતે, એ જ કાળની આવા સાદા વેશમાં, અને એ પણ આપણા ખેડૂત તરીકે ગામડામાં, આપણા પટેલિયા, આપણા વૈષ્ણવની ભક્તિવાળાની આવ્યા. પરંતુ એ આગળથી એ કાળથી શીખતા શીખતા આવેલા કે જીવન શું છે ના, તે એવા આદિપુરુષથી જ એમને આ બધું મળ્યું છે. ત્યારે આવ્યા છે, ત્યારે આખું બધું ફરતા ફરતા અને અનુભવો બધા લેતા આવ્યા છીએ. અને આપણે આટલી જિંદગીમાં નાનામાં જરા મળ્યું હોય અમે તો શું કરી નાખીએ છીએ, શું કરી નાખીએ છીએ, પોતાની જાતને શું સમજી બેસીએ છીએ. સમજાય છે? બહુ સમજજો. એમાં એ પોતે જીવન જાય છે તે પતિ પત્ની તરીકેનું જીવન નથી જતું, પણ કુદરતીપણે મનુષ્ય માણસ અને સ્ત્રી બે કુદરતીપણે એકબીજા જોડે, અને કુદરતી રીતે જ એમને કુદરતના ક્રમ જ એવો સુંદર છે બધો, જેવી રીતે બધા કુદરતમાં બધું જ છે એવી રીતે કે એમને અવસર આવે છે અને બેન ગર્ભવતી થાય છે, પ્રસૂતિ થાય છે. તે વખતે કે માણસને એમને એવું કશું નથી કે અમને પ્રજા થાય કે આવું થાય, એવું ઈચ્છાય નથી, જરાય નથી. એ કુદરતી જ થાય છે. અને બેઉને થાય છે. એમાં બહેન ધારણ કરે છે. શું કહ્યું? અને પુરુષ અર્પણ કરે છે. શું કહ્યું? પણ બેવ એકબીજાને માન્યા વગર કે હું ધારણ કરું છું, હું અર્પણ કરું છું, એવું નથી. જૈન સાહેબ સાંભળજો, બ્રાહ્મણજી આપ સાંભળજો, ભગતજી આપ પણ સાંભળજો. બાપુજી બતાવજો. અને અહીંયા આગળ કઈ પડદો ઉભો કરીને બધા બતાવો. કરે એવું વ્યવસ્થા કરે ના, પણ કરવા દેશો? પણ ખુલ્લું સિનેમા જેવું કરી આપશે, મોટું સ્ક્રીન. તમે લોકો આવજો અને તમારી સોસાયટીમાં આવો બધા કે એ તો સાચી વાત. કેટલી વસ્તી ઘણી છે ને? ના, અહીંયા છે, પણ હમણાંમાં રો હાઉસ બનાવે છે તે 35 મકાન. અને આપણે જૂને ઘેર છે એમને પાર્વતી માતાજીને બતાવ્યું. એટલે તમારો બધો આખો સહવાસ બહુ સારો છે, સંપીલો છે. એટલા માટે આ જોજો તમે. એટલે લાંબી વાત નથી કરતો હું, એમાં બધું સમજાય છે. બહુ સમજાશે. એના ડાયલોગ જે છે ને હિન્દીમાં છે જોકે, પણ તમે ધ્યાનથી સાંભળજો, એક બહુ ધ્યાનથી. 2.5-3 કલાકનું છે.
અને સ્કૂલના છોકરાઓએ કર્યું છે. હા ભલે જ દીધી. સ્કૂલના છોકરાઓએ કર્યું છે. ના ના એમાં અને અમુક મોટા મોટા પાત્રો છે ને 10-12 એટલા જ લીધા છે. બાકી બીજા 100-125 છોકરાઓ બધા સમજો. ના ના ગુરુજી. કારણ કે ભગવાન શું છે એમના નાનાથી દાદાથી અને એવી રીતે આવે છે, પછી એ પણ બાળક છે, આ એવી રીતે બધું આવે છે આખું જીવન એમાં. બહુ ખાસ સમજજો. શું સાહેબ ગુરુજી ભાઈ અમારા નેમિચંદ સાહેબ, વિષ્ણુ. નેમિચંદ મહારાજ સાહેબ છે. હા એ તો ચાલુ કરી દો. આ તમને ગમે એવા છે? અને બે હરકારી શિસ્તને હા ખરા ચોક્કસ. તો હવે મંત્ર એના માટે બોલાવીએ જે આદિપુરુષનું મેં કહ્યું તમને, અને દાદા ત્યાંથી જ આવે છે. અને એ લિંકને કારણે આજે એ આદિપુરુષનું જે માનવ સમાજને સંદેશો હતો હસમો અમુક આપણે પેલાજી મરી રાખે છે. કોણતી રહે તો એ આદિનાથ જે આપ જોશો એને જીને કી રાહ કરીને કહ્યું છે એમાં સમજાશે. અને દાદા ભગવાન ત્યાંથી આવેલા છે લિંગથી. અને આદિનાથે બધાને માનવ માત્રને માનવ જાતને સંદેશો આપ્યો કે અમે અમારા જ્ઞાનમાં જોઈ શકીએ છીએ, બધું અમને દેખાય છે કે આ છીએ અને આગળ શું બનવાનું છે એ બધું પોતાના સ્વરૂપે આદિ સ્વરૂપે છે. આદિ એટલે શરૂઆત અને છેડો એ બેની વચ્ચેનું કેન્દ્ર. શું કહ્યું? એટલે કોઈને પકડાય નહીં, કોઈનાથી પકડાશે નહીં. કારણ કે સંસાર શરૂઆત વાળો ને છેડા વાળો સતત ચાલ્યા જ કરે છે, ચકૈડા જેવો. હા, મરઘીમાંથી ઈંડું આવે અને ઈંડામાંથી મરઘી આવે પાછું. એને ઈંડું આપણે ગમે તે સવાલ કરો કે સાહેબ તમે કહો ઈંડામાંથી મરઘું, હા તો મરઘી ઈંડું ક્યાંથી આવે છે? એ તો સાહેબ મરઘીમાંથી. હા બરોબર. તો મરઘીમાંથી ઈંડું આવે છે, ઈંડામાંથી શું આવે છે? તો કે મરઘી જ આવે છે ને. આવન જવા દ્વારા આ વડમાંથી બીજમાંથી વડ. આ વડના ટેટાઓ છે ને એક કેટલું ઝીણા બીજ હોય છે તમે જોયું ને? એક ટેટામાં દરેકે બીજમાં આખો વડ સમાયેલો છે. એવું જે બીજ જે આ વડ સ્વરૂપ થઈ શકે એમાંથી આ વડ થયો છે. ઘણા એમાં અંદર છે વડની વડવૈયો, અને પાછું એમાંથી વડ, અને એમાંથી વડવૈયો વડ. કબીર વડ કેવો થઈ ગયો તમે જોયો ને. આજે ભલે ગમે તેવું જરાક એ હશે, અત્યારે વિકાસ કરવા બહુ પ્રયત્ન કરે છે સરકાર. કબીર વડ કે છે. બહુ ગજબનું હતું તે જમાનામાં એનો ઘેરાવો ના તે બધું. એટલે આ સંસારમાં એમને જે માનવજાતને જો એ જાણે છે કે આ વિખરી જવાની છે. માનવ દેશમાં રહેશે, એના સંસ્કાર રહેશે, બધું પણ વિખરી જશે. એટલે એવા સમયમાં પણ એમની હાજરીથી એ બધાને ભેગો રાખવા માટે એમને કોઈના ઉપરી થયા વગર, શું કહ્યું? બંધ કરને ભાઈ. કોઈના ઉપરી થયા વગર, સમજ્યા? એટલે હબરક ને ધ્યાનથી. હા, કોઈના ઉપરી થયા વગર એમને પોતે જે અદ્ભુત પરમાત્મા સ્વરૂપે છે એ જ વાત એમને બધાને આપી. અને પછી વિખરી ના જાઓ, બધા જોડે જોડે રહેશો, રહેવાનો બહુ માથાકૂટો કરશો, પણ અંદરથી વિખરાયેલા છો તો શું કરવાના તમે? હવે આ શરીર આખું વિખરેલું એટલે અંદર વિખરેલું હોય નહીં. અને અત્યારે કળિયુગમાં શરીર આવું ઊંધું થતું વર્તે નહીં, અંદર વિખરેલું છે બધું. એ અંદર વિખરેલું બધું ગોઠવાય, ભગવાન હાજર થઈ જાય તો બધું ગોઠવાતું જાય. સમજો, આ ગોઠવાતું જાય ત્યારે દાદા ભગવાન એમને કઈ દાવો ના કર્યું કોઈ આપણે બધા જ દાદા ભગવાનને પૂછીએ છીએ આપણે બધી પૂછીએ, પણ દાવો ના કર્યો. હું પણ દાવો કર્યો ને હું સમજશું. અને એ જ આપણે દાવો પોતે પોતાને શરીરે કરીને દાદા ભગવાનને આપણે ઓળખ્યા, ભજ્યા, પામ્યા, અને આપણે બધી કરીએ કે હું પણ દાવો ના. પણ એ તો દેખાવામાં તો રાખશો તમે.
શાંતિભાઈ શું લાગે છે તમને? કેમ બોલતા નથી? આટલું સ્કૂલ છોકરાઓને ભણાવો છો ને સ્કૂલમાં, બોલો ને યાર, કેમ બોલતા નથી? બોલો. સ્કૂલમાં ભણાવતા હતા કે નહીં? તો કેવી રીતે ભણાવતા હતા? બધાને ભેગા રાખવા કે છૂટા પડી જવા? આપણે ભેગા આવીએ તો બધું રહે ને. પણ કરજુક એવી જ વસ્તુ જ નથી. મારી વાત સાંભળો, કરજુક એવી ચીજ જ નથી કે તમને કરજુક રૂપે રખાવે. કરજુકનું એવું લક્ષણ જ નથી. એ તો આપણે આપણા કર્મોના હિસાબે એને કહીએ છીએ કે આ કળજુગ છે. બાકી કાળનું અને જે કાળથી આપણે ચાલીએ છીએ એનું એ લક્ષણ નથી. એટલે ઘડિયાળ બનાવ્યું તો ઘડિયાળ કોઈને એમ નથી કહેતું તું આમ રહે, આપણે જ ઘડિયાળ બનાવવું પડ્યું. આ પેલો સાયન્ટિસ્ટ જેને થયું હશે, જડ્યું હશે, ત્યારે એના જીવનમાં થયેલું હશે ને કુદરતમાં ગયો તારે એને આ થયું ને એમ કઈ રીતે થાય? ઘડિયાળ બનાવ કેમ જોયા કરો છો? અરે સારું ઘડિયાળ આપણું બનાવેલું આપણને ચલાવે એ અમૃત કેવી જાતની ના, એટલે કહેવાનો પાછું એ બીજું સરસ છે કે કાળા માથાનો માનવી જ ભગવાન થઈ શકે છે. શરીર ભગવાન ના થાય, માથું ભગવાન ના થાય, પરંતુ એ કાળા માથાના માનવીમાં જે દિલ છે એ દિલ ભગવત સ્વરૂપ અને ભગવાનનું થઈ જાય. સાચું જ છે. અને એટલા માટે દેવો જેવા સમર્થ ઇન્દ્રદેવ, મોટા મોટા ઇન્દ્રદેવોને બધા સમર્થ, જેમના દરબારમાં કેટલી મોટી સેના છે, એ પણ એક એમને જંખ્યા કંઈ એમ તો જંખાતું નથી, પણ એ અહીંયા કોઈ છૂટકો નથી. કે આટલી બધી વિશાળ સત્તા છે, છૂટકો જણાય નહીં. દાદા ભગવાને કહ્યું કે ઇન્દ્ર અને જે દેવોને બધા છે પોતપોતાની જગ્યાએ અને પોતપોતાની સત્તાથી પોતે બધે માનવ માત્રને એના માનવના જીવનમાં જે રૂપે જે જરૂર પડે તે રીતે, એટલે સંસારમાં તે રીતે બધા પ્રકારના દેવોની એમની સત્તાઓ છે. બોલો, માનશો? આ તમે માનશો? મહાવીર ભગવાન તો સાંભળ્યું છે કે નહીં બધાએ? બોલો. એ મહાવીર ભગવાન વિશે જાણો છો તમે કશું? થોડું ઘણું નાની વાત. એમના જન્મ વખતની વાત છે. એમનો જન્મ થાય છે ત્યારે એ દેવલોકોમાંથી આવી અને સીધું જ માતાના ગર્ભમાં અવધારણ થાય છે. અને માતામાં ગર્ભમાં પોતે પોતાની રીતે થાય છે, પરંતુ એનું ગર્ભનું અવધારણ થવામાં માતા પિતા એ એમના નિમિત્ત બને છે. હવે એ ગર્ભપિતામાં માતા પિતા નિમિત્ત ન બને ત્યાં સુધી એમનું ગર્ભધારણ ન થાય. એટલા માટે જ આપણા મનુષ્યમાં, ભારત સંસ્કારમાં આપણે કોઈ પણ વ્યક્તિએ જો પોતે વ્યક્તિ તરીકે હું છું કરીને છે તો એના માટે કોને જવાબદાર છે? માતા પિતાને. ગુરુ હશે, ગમે તેવા મોટા હશે તો કે માતા, અને ગુરુ પોતે કહેશે માતા, કારણ કે એ જ ગુરુ એ માતા પિતાને ખુદ હશે. તો શું કરીએ? શરીર છે તે, શરીર છે તે, સમજાય છે? માતા પિતા એમને એ રીતે જવાબદારી થઈ, છોકરાઓને એમની એ રીતે થઈ જવાબદારી થઈ, બે વગરની જવાબદારી. માતા પિતા કેવી રીતે રહે? હું છોકરાઓનો બાપ કે બા હું નથી, આ તો છે ફરજ છે ને ભાઈ, સમજે? ફરજ છે એ ખોટું નથી, પણ એ ફરજ છે એટલું સતત ભાનમાં રહી અને માતા પિતા તરીકે છોકરા જોડે રહે ત્યારે બહુ મજા આવે. તમે લોકો એવા નસીબદાર છો તો કુદરતી લઈને આવેલા છો બધા. આ જોધપુર ગામના જોધપુર ટેકપુર મજાનો છે. છોકરાઓ મને કહે અને મેં કીધું આ ખેતરનું ચંપલ દાદા તમારું અમારું નસીબનું દાદા જોધપુરથી ઈશારા શહેરમાં ભણવા જતા ચંપલ અમારા પગમાં નથી. આપણે બધા મજા કરીએ છીએ, ખેડૂતો ઉપર કરીએ છીએ, જાણતા નથી આપણે. આજે અમેરિકાનો દેશ આટલો બધો આખા વિશ્વનો ધનિકમાં ધનિક દેશ છે, આજે શું હાલત થઈ છે તમે જાણો તો? મુશ્કેલી હતી. ત્યાં લોકો અમુક મળ્યા, ડોલર રાતે મળ્યું એટલે લાગે છે, પણ એમના જીવનમાં અંદર ઊંડા દુખ્યું કરીને જુઓ ને ત્યાં સમજણ પડે. રૂપિયા 45 12 થાય
અને આજે 45 રૂપિયાનું તમને જે સુખ આપે છે એ તે પેલો ડોલર નથી આપી શકતો. તમે સમજજો. તમે $1 એના રૂપિયામાં કન્વર્ટ થતા કેટલો લાભ કરે છે. લાભ શું થાય? અને હોવો જોઈએ ને, અને રૂપિયો હરખો હોવો જોઈએ ને. સપનો રૂપિયો મળે નહીં તો શું કરે? તમે અમૃતભાઈ ખરું કર્યું. હા ભાઈ, મોટા ભાઈએ ખરું કર્યું છે. જબરું છે. તમે લોકોને અંતમ થવા ના દીધા. તમે જબરા છો. આ રૂપિયો હવે બગાડી નાખે આપણું મગજ. એ કઈ જાતનો રૂપિયો ખરા છે ને? નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો લુઈ સબ સાવણમ પંચન મુક્કારો પપ્પા વપ્પણાસણો મંગલાણમ ચ સવેસીમ પરમમ અવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમઃ શિવાય. 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 જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિત આનંદા. જય સચ્ચિદાનંદ. ત્રણેય મંત્રો આપણે આટલું બધું બળ છે. દાદાએ ખુલ્લું ખુલ્લું કર્યું. આખા ભારતને એક કરે. સિમંદર સ્વામી ભગવાનને, દાદા ભગવાનનું ઘરે ઘરે ભજના થાય તો વાંધો નહીં, ચિત્રપટથી થાય. પરંતુ પ્રતિમા જેવું બનાવવામાં આવે છે ને, તે ભલે આવે દરેકને ભાવનાઓ છે, બધા કાળને હોઈ શકે છે. પરંતુ એ અરિહંત કહેવાય એટલે સાક્ષાત પરમાત્મા કહેવાય, દેહ સાથેના. અને આ ભારતમાં એવા દેહ સાથેના એવા સીધા પરમાત્મા આજે એ કાળમાં કલિયુગને કારણે નથી. તો એ દાદા ભગવાન એ સ્વરૂપે આ કાળમાં કલ્કી અવતાર સ્વરૂપે અદભુત સ્વરૂપે આવ્યા. બહુ સાદા દેશી સાદા. કોઈ પણ એમને મળ્યું હોય મોટા સાક્ષરો, લેખકો, કવિઓ, વિચારકો, ધર્મશાસ્ત્રીઓ, શાસ્ત્રજ્ઞાનીઓ બધા જ સંપ્રદાયના અમને મળ્યા છે. અને દેશ વિદેશના પાછા બહુ સમજવા જેવું છે. એટલે બધા આપતા પુત્રો તરફથી અમારા મહાત્મા તરફથી પડ્યું હતી. પછી નીકળ્યું એમને કવિરાજ તરફથી સંગમેશ્વર દાદા ભગવાન. એવું એટલે જ્યાં આગળ આખા ભારતના તો બધા ધર્મોનો સંગમ થઈ જ જાય, પણ વિશ્વના બધા જ ત્યાં સંગમ સ્વરૂપે એમને સમજી શકે કે આપણે જ્યાં જે દેશમાં જે ભાષાથી જેવું હશે તે આપણે આપણી રીતે કેવી રીતે રહી શકીએ. બસ આ જ સીધો સાદો સંદેશો છે. બહુ ગજબનો છે. ચાલો, જય સચ્ચિદાનંદ.